કેટલાક પેશન્ટ્સની એક ફરિયાદ હોય છે કે ડૉક્ટર આગળ જઈએ ને એટલે એની જ દવા લખ્યા કરે. 5 મહિના 6 મહિના વર્ષથી એકની એક દવાઓ ચાલુ છે. હવે આમાં મિત્રો એવું છે કે જો ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલમાં હોય, નિયમનમાં રહેતું હોય, જમ્યા પછીનું બ્લડ શુગર 170 આસપાસ રહેતું હોય, HbA1c કંટ્રોલમાં હોય, તો પછી દવાઓનો વારે વારે ફેરફાર કરવાનો કોઈ મતલબ નથી. એટલા માટે એની એ દવાઓ ડૉક્ટર લખતા હોય છે. ફક્ત દવાઓના નામ બદલવાની હોય કે એની કન્ટેન્ટ એની રાખ્યો અને દર્દીના સંતોષ ખાતર ખાલી નામ બદલી નાખો, એનાથી કોઈ ફાયદો દર્દીને થવાનો નથી. અને જૂની દવાઓ પાછી આપી નવી દવા લેવી એ બધો સમયનો વેડફાટ, શક્તિઓનો વેડફાટ અને ઘણીવાર નાણાંનો પણ વેડફાટ થતો હોય છે. એટલા માટે જો ડાયાબિટીસ સરસ કંટ્રોલમાં રહેતું હોય તો ઇન્સ્યુલિનનો ડોઝ પણ ફેરફાર ના કરવો પડે, દવાઓ પણ એની જ ચાલુ રાખવી પડે. એટલા માટે એ સારી વસ્તુ છે, એ કોઈ ખોટી વસ્તુ નથી. પરંતુ તમે ડૉક્ટર આગળ જ્યારે જાઓ છો ત્યારે તે ઇન્સ્યુલિનના ડોઝ અને દવાઓ સિવાય પણ બીજી ઘણી વસ્તુ જોતા હોય છે કે કંઈ હૃદયનું ઇન્વોલ્વમેન્ટના કોઈ ફરિયાદના લક્ષણો તો નથી, કોઈ કિડનીના ઇન્વોલ્વમેન્ટના લક્ષણો તો નથી, કે આ થાઇરોઇડના ડેવલપમેન્ટ થાય એવા તો કોઈ લક્ષણો નથી. એટલે તમે જ્યારે ડૉક્ટર આગળ જાઓ ત્યારે તે ફક્ત દવા નથી લખતા, પરંતુ તમારી એક ફિઝિકલ ચેકઅપ અને હિસ્ટ્રી ઉપરથી બીજા નિદાન અંગેના પણ પરિણામ વિચારતા હોય છે. એટલા માટે દવા ના બદલે અને એક જ દવાઓ લખ્યા કરે એટલે ડૉક્ટર આગળ જવું જ નહીં, તપાસ જ ના કરાવી એ સાચો અભિગમ નથી. થેન્ક યુ.